25/3/2026 રોજ ગુજસેલ જે એરપોર્ટ છે એના પર એક ધમકીભરો ઈમેલ આવ્યો હતો, જેના અનુસંધાને એક ફરિયાદ નોંધાઈ હતી અને એમાં અમે આગળ તપાસ કરી હતી. જે તપાસમાં જે ઈમેલ આઈડીનો ઉપયોગ થયો હતો આ ઈમેલ મોકલવા માટે કે બોમ્બથી ઉડાવી દઈશ ને સ્કૂલ્સમાં પણ બોમ્બ બ્લાસ્ટ થશે એવી રીતનું એક ધમકીભરો જે ઈમેલ કર્યો હતો, એમાં જે ઈમેલ આઈડી ધારક છે એ ભાવેશ પટેલ છે અને એના ઈમેલ આઈડીથી આ ઈમેલ થયો છે અને એને સાયબર ક્રાઇમ અમદાવાદ પોલીસે એને અરેસ્ટ કર્યા છે. આ ઈમેલ આઈડી પોતાનો જ હતો, ભાવેશ 4518 કરીને જીમેલનું અકાઉન્ટ હતું અને એ સાથે એના મોબાઈલ ફોન ડિવાઇસમાંથી પણ આપણને આ ઈમેલ મળ્યા છે જે રિસાયકલ બિનમાં હતું, તેના અનુસંધાને અમે એની ધરપકડ કરી છે. આ જે ભાવેશ છે એનું બેકગ્રાઉન્ડમાં એ બીકોમ કરેલો છે, એનું કન્સ્ટ્રક્શનનું બિઝનેસ છે અને એના એક ફ્રેન્ડ સાથે જે ગુજસેલ એરપોર્ટ છે અને જે એરપોર્ટ પર અનેક જે ઇવેન્ટ થતા હોય છે એમાં કોન્ટ્રાક્ટ લઈને ઇવેન્ટ મેનેજમેન્ટનું કામ એની ફ્રેન્ડ જોડે કરતો હતો અને અત્યાર સુધી આપણને આટલી જ વિગત મળી છે. આગળની તપાસ હવે ચાલુ છે. જે મૂળ અત્યારે આપણને ઇન્વેસ્ટિગેશનમાં કારણ તપાસમાં ચાલી રહ્યું છે, અંગત અદાવત હોય એવી જ રીતનું લાગી રહ્યું છે, પણ એ આભારે આગળ અમે એમાં તપાસી રહ્યા છીએ. ના, એ લોકો બંને સાથે જ છે, એક જ કંપનીમાં જ છે અને સાથે જ કામ કરતા હતા અને હાલ આપણને તપાસમાં એટલું છે કે આના ડિવાઇસમાંથી એ થયું છે. મેન અમે તપાસવાના છે કે એના ડિવાઇસથી એને પોતે કર્યું છે કે એની સાથે કોઈ રહીને બીજા કોઈકના ઇન્ફ્લુઅન્સમાં આવીને કર્યું છે કે બીજા પણ કોઈ આમાં સામેલ છે જેના કારણસર આ મેલ થયું છે, એ બધું અમે તપાસવાના છીએ. હાલ પૂરતું અત્યારે અમને સ્પષ્ટ આવતું નથી. એ કામ કરતા હતા ત્યાં, એટલે કંઈક પર્સનલ કારણસર જ એમાં મેલ થયું હોય એવું અત્યારે પ્રાથમિક દ્રષ્ટિએ આવી રહ્યું છે બહાર. એ કન્સ્ટ્રક્શન બિઝનેસમાં કામ કરે છે અને એ આમ પરિવાર રીતે સંતુષ્ટ છે, એનું પારિવારિક જીવન પણ બરાબર ચાલે છે અને ઇકોનોમિક બેકગ્રાઉન્ડ પણ બરાબર છે અને આ ઇવેન્ટ મેનેજમેન્ટનું એનું સાઇડ બિઝનેસ હતું જે એના ફ્રેન્ડ છે એમના કંપની સાથે એ લોકો કોન્ટ્રાક્ટ લેતા હતા. આરોપીની ધરપકડ થઈ ગઈ છે, તો પૂછપરછમાં પ્રાથમિક પૂછપરછમાં પોતે શું જણાવ્યું? એની પૂછપરછમાં પ્રાથમિક રીતે એના ડિવાઇસથી આ મેલ થયું છે એને જાણ છે અને એ સ્વીકારે છે. હવે અમે આગળ એ તપાસી દેવાના છે કે પોતે એની રીતે જ કર્યું છે કે બીજા કોઈને ઇન્ફ્લુઅન્સમાં આવીને કે એની સાથે મળીને કર્યું છે, એ અમે હજી તપાસ. मेल જે કન્ટેન્ટ છે હતું ગુજસેલ બ્લાસ્ટ કા તોહફા દેંગે और बॉम्ब ब्लास्ट स्कूल में करेंगे એ રીતનું હતું અને એ વખતે જ્યારે બીજા અન્ય જે ઈમેલ બોમ્બ બ્લાસ્ટ ની ધમકીવાળો ઈમેલ જે પકડાયો હતો સૌરભ વિશ્વાસ, એનું પણ ઉલ્લેખ છે કે એ મેરે ભાઈ સૌરભ વિશ્વાસ को रिहा करो, એટલે એ અનુસંધાને એક ઈમેલ થયો હતો. એ જ વખતે જ્યારે 25/3 ટાઈમે એના પહેલા થોડાક દિવસ પહેલા જ આ સૌરભ વિશ્વાસની અરેસ્ટ થઈ હતી, એના પછીનો આ ઈમેલ હતો. એનું પોતાનું ઈમેલ આઈડી થી એને કર્યું હતું, ભાવેશ 4518 કરીને ઈમેલ આઈડી હતું. એ હજી અમે તપાસ કરી રહ્યા છીએ કે કયા કારણસર એને કર્યું છે. આ એક જ અત્યારે પ્રાથમિક દ્રષ્ટિએ જે તપાસમાં આવી રહ્યું છે, એક જ ઈમેલ એના ડિવાઇસમાંથી મળ્યું છે અને ઈમેલ આઈડી થી પણ એક જ ઈમેલ કર્યો છે. ના, અમે તપાસી રહ્યા છીએ. હાલ એ અમે તપાસી રહ્યા છીએ કે બીજું કઈ એની પ્રવૃત્તિ હોય ગેરકાયદેસર, એ વિષયમાં અમે તપાસ ચાલુ